नमस्कार, जय हिंद। तो दोस्तों, जीपीएससी क्लास 1 जीपीएससी ની અંતર્ગત સિવિલ સર્વિસમાં ક્લાસ 1 અને 2 આ બે રીતે અલગ અલગ જે છે સંવર્ગોની ભરતીઓ જાહેર થતી હોય છે। પરંતુ જીપીએસસીએ તાજેતરમાં ઘણા નવા એવા સુધારા કર્યા બાદ કે ક્લાસ 1 ની અંદર કઈ પ્રકારની પોસ્ટ હશે અને જો તમારે ક્લાસ 1 બનવું હોય તો કઈ કઈ પ્રકારની પોસ્ટની અંદર તમે બની શકશો એની ઉપર નાનકડી માહિતી આપતો આ વિડીયો જે ખાસ કે જીપીએસસી ક્લાસ 1 2 ની અંદર કઈ કઈ પ્રકારની જે છે એ પોસ્ટ હોય છે। તો જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવેલા જે નવા રિક્રુટમેન્ટ રૂલ્સ છે એ નવા રિક્રુટમેન્ટ રૂલ્સ મુજબ જો તમે જુઓ છો તો જીપીએસસી દ્વારા સ્પેશિયલી જે ક્લાસ 1 2 ની અંદર આપણે એમ કહીએ જીએએસ કેડરની અંદર ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ કેડરની અંદર જે ડેપ્યુટી કલેક્ટર જેવી પોસ્ટ હોય છે, ડેપ્યુટી કલેક્ટરની અંડરમાં એમણે કામ કરવાનું હોય છે પણ ક્લાસ 1 ની પોસ્ટ હોય છે। અને જીએએસ કેડર કહેવામાં આવે છે, ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ આ કેડર કહેવાય છે। એવી જ રીતે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટીઝ, અલગ અલગ જે કોઓપરેટિવ સોસાયટીઝ હોય છે એની અંદર ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારનું પણ એ પોસ્ટ હોય છે અને એમણે જે કોઓપરેટિવ સોસાયટીઝ જે છે એનું નિયમન કરવાનું હોય છે। આ એવી એક પોસ્ટ હોય છે અને આના જ સાઇનથી એ કોઓપરેટિવ સોસાયટીના વહીવટો છે એ અપ્રૂવ થતા હોય છે। એવી જ રીતે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર જેમાં જીપીએસ કહેવામાં આવે, ગુજરાત પોલીસ સર્વિસની અંદર જે એવી જ રીતે ડીવાયએસપીની પોસ્ટ જે છે એ આવે છે, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસની પોસ્ટ આવે છે। તો એવી જ રીતે નશાબંધી શાખાની અંદર પ્રોહિબિશન ડિપાર્ટમેન્ટની અંદર પ્રોહિબિશન અને એક્સાઇઝની અંદર સુપ્રિન્ટેન્ડન્ટની પોસ્ટ આવે છે। ખૂબ સરસ મજાની પોસ્ટ હોય છે। આ પોસ્ટ છે એની ઉપર જો જોબ મળે તો તમારી કહેવાય ને કે 7 પેઢી જે છે એ તરી જાય। અને આ એવી પ્રકારની પોસ્ટ છે, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ, બરાબર। અને એક માન, મોભો અને ઋતબો છે એ આ જોબની અંદર તો હોય જ છે। પોલીસ ડિપાર્ટમેન્ટ છે, ડેપ્યુટી કલેક્ટર છે, એમાં આ વસ્તુ હોય છે। આસિસ્ટન્ટ કમિશનર ઓફ ટ્રાઇબલ ડેવલપમેન્ટ, આદિજાતિ વિકાસ અધિકારીની અંદર આદિજાતિ વિકાસ અધિકારી કહેવાય, આસિસ્ટન્ટ કમિશનરની પોસ્ટ હોય છે અને જેની અંદર તમારે આપણા રાજ્યના 15 અલગ અલગ જિલ્લાઓની અંતર્ગત કામ કરવાનું હોય છે। એમાં કોઈ પણ જગ્યાએ તમને મૂકવામાં આવે છે। આદિજાતિઓના વિકાસ માટે રહેલી જે સરકારશ્રી દ્વારા જાહેર થનારી જે યોજનાઓ હોય છે એ યોજનાઓ છે એને આદિવાસી સુધીઓ પહોંચાડવામાં હોય છે। ઓકે, આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ, જેવી રીતે જીએસટી હોય છે એવી રીતે સીજીએસટી, એસજીએસટી એવું પણ હોય છે, બરાબર। સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટની અંદર આસિસ્ટન્ટ કમિશનર ઓફ જીએસટી આ પ્રકારની એક પોસ્ટ જે આની અંતર્ગત હોય છે, બરાબર। આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ કહેવામાં આવે છે એટલે આ પણ એવી માન, મોભો અને ઋતબાવાળી પોસ્ટ કહેવાય છે, આસિસ્ટન્ટ કમિશનર। ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ ડેવલપિંગ કાસ્ટ એન્ડ વેલફેર, કે વિકસતી જાતિઓ છે સમાજ કલ્યાણ શાખાની અંદર ડેપ્યુટી ડાયરેક્ટર તરીકેની એક પોસ્ટ હોય છે અને તમારા અંદરની અંદર જે રાજ્યની જે વિકસી રહેલી જાતિ છે, વિકસતી જાતિ છે એના તમારે હેન્ડલિંગ જે છે કરવાનું હોય છે। એમાં ઘણી બધી પ્રકારની અલગ અલગ જે છે એ જાતિઓ એની યોજનાઓ એના સુધી પહોંચાડવાનું હોય છે એટલે એક એક યોજનાઓ ઉપર તમારી સહી સિગ્નેચર થાય છે। આ પ્રકારની પોસ્ટ। ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ શેડ્યુલ કાસ્ટ વેલફેર, એસસી અને એસટી માટે પણ આવી એક વ્યવસ્થા હોય છે। ડેપ્યુટી, કારણ કે એમની પણ એક યોજનાઓ છે એ ચલાવવાની હોય છે। એસસી કાસ્ટ માટે જે ડેપ્યુટી ડાયરેક્ટર તરીકેની પોસ્ટ મળે છે અને શેડ્યુલ કાસ્ટ માટે ચાલનારી જે તમામ યોજનાઓ છે એ તમામ યોજનાઓ ઉપર તમારે કામ કરવાનું હોય છે અને એ એમના સુધી એ યોજનાઓ છે એને પહોંચાડવાની હોય છે। તો દોસ્તો, આ પ્રકારનું એક કાર્ય, આ પ્રકારનું એક કામ જે આની અંતર્ગત થાય છે। જીપીએસસી જો પાસ કરી લ્યો તો તમારી 7 પેઢી તરી જાય। હું એમ ચોક્કસથી કહીશ કે જીપીએસસી પાસ કરો તો અધિકારી તરીકે તમારી 7 પેઢી તરી જાય। આ એ પ્રકારની જે રાજ્ય સરકારની અંતર્ગત આવતી એ ભરતીઓ હોય છે। જનરલી વાત કરીએ કે જીપીએસસીમાં આ ક્લાસ 1 2 ક્લાસ 1 ઓફિસર બનવું હોય તો એની એક પરીક્ષા હોય છે જેની અંદર એક પ્રિલિમિનરી પરીક્ષા થાય છે। એ પ્રિલિમિનરી પરીક્ષા છે એ એમસીક્યુ ટાઈપ હોય છે, જનરલ સ્ટડીઝ એટલે કે એના સબ્જેક્ટ છે અને એમાં ટોટલ 8 ટોપિક્સ એટલે કે 8 અલગ અલગ સબ્જેક્ટ આવતા હોય છે। 200 માર્કની પરીક્ષા હોય છે ને 3
કલાકનો એ સમય હોય છે. તો દોસ્તો તમે જોશો તો આ 3 કલાકના સમયની અંદર તમારે એ પ્રિલિમિનરી પરીક્ષા છે પાસ કરવી પડે, પછી તમારે મેઇન્સ પરીક્ષા છે એ જવાનું હોય છે. તો જે તમારી મેઇન્સ પરીક્ષા છે એ ટોટલ 1250 માર્કની થાય છે. આ જે 1250 માર્ક અને તમારું ઇન્ટરવ્યુ એ બેયના માર્ક ભેગા થઈ અને પછી તમારું ફાઇનલ મેરિટ બને. પ્રાઇમરી જે પ્રિલિમિનરી પરીક્ષા છે એના માર્ક કોઈ પણ જગ્યાએ ઇન્ક્લુડ જે છે થતા નથી. તો આ રીતે થાય છે. તો આ એના પેપર છે. ગુજરાતી લેંગ્વેજ અને ઇંગ્લિશ આ બધા જે પેપર છે ને ડિસ્ક્રિપ્ટિવ હોય છે. ગુજરાતી અને ઇંગ્લિશ છે એ હેવી ક્વોલિફાઈંગ નેચર થઈ ગયું છે કે 25% તમારે માર્ક લઈ આવવાના એટલે તમારું કામ પૂરું. અને એમાંય આ જે માર્ક છે બરાબર છે એ જ માર્ક 1250 માર્ક જે છે એ તમારા કાઉન્ટ થાય બરાબર. એમાં એસે, જનરલ સ્ટડી 1, 2, 3, 4 બરાબર આ 250 માર્કના પેપર હોય છે. દરેક પેપર લખવા માટે તમને એટલીસ્ટ 3 કલાકનો સમય છે એ આપવામાં આવતો હોય છે. તો આ રીતે જે મેઇન્સ હોય છે અને એના બાદ એક ઇન્ટરવ્યુ આવે છે 150 માર્કનું, 150 માર્કનું એક ઇન્ટરવ્યુ આવે છે. તો આ રીતે પરીક્ષા પદ્ધતિ છે. શું તમે આ ભરતીની અંદર એ પરીક્ષા આપવા માંગો છો? તો તમારે પણ એના માટે તૈયાર થવું પડશે. જે લોકો આગલા સેમેસ્ટરમાં છે, લાસ્ટ સેમેસ્ટરમાં છે, અથવા તો જે લોકોનું સપનું છે સરકારી અધિકારી બનવાનું, તો એ લોકો તૈયારી અત્યારથી કરી શકે એટલા માટે ગુજરાતનો સૌથી અફોર્ડેબલ રેટ ઉપર જીપીએસસી ક્લાસ 1-2 ની આખી જે બેચ છે એ માત્ર ને માત્ર 999 રૂપિયાની અંદર ઘર બેઠા તમે મટીરિયલ્સ, ઘર બેઠા તમે ભણી શકો. એ મોબાઈલના મારફતે, પીસી, લેપટોપના મારફતે અને અફોર્ડેબલ રેટ ઉપર તમે આખી જે તૈયારી છે એ કરી શકો, અને એ લક્ષ્યમ એકેડેમીના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. તો દોસ્તો આ બેચ જે છે જો પરચેસ કરવી હોય તો અમારી હેલ્પલાઇન નંબર છે એ હેલ્પલાઇન નંબરનો પણ કોલ જે છે એ તમે કરી શકો છો. હેલ્પલાઇન નંબર છે 9429077607. એમાં કોલ જે છે કરી શકો છો અને મારી ટેલિગ્રામ ચેનલ છે એની સાથે પણ જોઈન એ થઈ શકો છો. આશા રાખીએ છીએ આ માહિતી સમજાઈ હશે. ફરી પાછો તમને મળીશ આવા જ એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.